આ કાલનો જે સમય કાલની જે વીતેલી ક્ષણો હું ગુરુજી બે હતા કાલ 11 દીકરીના સમૂહ લગ્ન થતા હતા પણ અમને ગુરુનું જોયા એવું લાગ્યું કે અમે થોડીક હિંમત આપી એ તો દુનિયાને દેખાડવાના ન હોય ભાઈ દેખાડવાના ન હોય એ તો સાના ખૂણે બેહીને આંખમાંની આહુડા કાઢ્યા હોય મારી કાલ હવાનું દીવ કે મારી દુનિયા વાત કરે હો કે બોલી આલી થી મારી સુલવાળી આજે તારી સુલવાળી મેરડીના આજ માંડવા આજ વિખાઈ ગયા હો પણ જેથી મારી મેરડી બોલી હતી કે મારી પીવું દુનિયામાં મુંજાશ નહીં હો એ માંડવા મારા નહોતા અને જ્યાં મારો માંડવો હોય અને જો ત્યાં તલ ભારે ઉડવા દઉં ને તેની તો પીયું મને તારા ખોળિયા મને મેરડીનો કાળો ડાઘ બેહવો શિયાળાયા હોડા મન ગમે નહીં મન તોલવાળી ને ગમે નહીં ગમે નહીં ગમે નહીં કારણ કે સાહેબ કાલના દાડામાં જે આ હોડા પડ્યા છે ને 11 દીકરીઓને વળાવી તઈ રોઈ છે પણ એની પહેલા ઉડું ને તઈ આ ભીમના દીકરા રોતા હતા મેલડી મારી તારું નામ લઈને એટલા દિવસથી મહેનત કરી આજ અમને એવું લાગે છે કે અમારી જગ્યા મૂકીને અમારી મેલડી ઉડાણ થઈ છે અમને મૂકી અમારી મેલડી કોઈ ગામ રે વહી ગઈ કોઈ ગામ રે વહી ગઈ પણ સાહેબ તેની જગ્યાની મારી ભાઈ આ જે દીકરા છે ને પીયુમાં એને મેલડીએ કીધું તો સાંભળો ટાવર ભલે ઉડી ગયા તમારા ડોમ ભલે ઉડી ગયા તમારા મંડપ ભલે ઉડી ગયા પણ ગ્રાઉન્ડમાં નજર નાખો હું મેલડી હજી અડીખમ બેઠી છું એમના બેઠી છું આ બા કોઈ હારી લગાડવાની વાત નથી કાલ જગ્યા માલી બધું ઉડી ગયું હતું પણ મેલડીનો મંડપ ને મેલડીના ફોટા ને જો કદાચ ફોટામાં હું વજન પણ કદાચ મેલડી કે જો એને ડગવા દઉં તે આ જગ્યાની માલિપા મારી પીયુની ભક્તિની માલિપા મને મેલડી ખોટ પડે મારા વાળા કોઈ સાના ખૂણે રોવે મન મેલડી ને જોયું જાય નહીં મારી આજ ભાવેણાની નગરીમાં મારી તારા નામનો એક જી મેળા આવડો કર્યો મારી જીરી મારી આવું કરવું તું તો મારી સુલવાળી મેળડી મને રજા નહોતી દેવીઓ મારી જગત મારે મારા નામનો કાળો ડાઘ બેહન તો હાલ્યો મારી આજ આ ભાવનાની નગરીની માલિપા મારી મારા નામને કાળો ડાઘ બેહે તો સહન થાય પણ આજ મારી સુલવાળી મેરડીને કાળો ડાઘ બેઠો ને મારી મેરડી મને રોયું જાય નહીં હો મારી આજ તારા નામે જગત ફરીએ મારી તારા નામે દુનિયા ફરીએ મારી આજ મને
સોધારાયા હુડે મરી દીવી રોવરાયા મારી મન લાગે આજ મારી પિયુની મારી સૂલ વાળી મેલડી કાંઈક કામતરું કરી ગઈ હોય બાકી આય ના મંડપમાં વિઘોન બિહાર નહીં મારી મારી માટે નહીં મારી વસ્તી માટે નહીં હો મારી 11 દીકરી હતી ને મારી મા બાપ વગરની હતી 11 દીકરી હતી ને મારી મેલડી મા બાપ વગરની હતી મારી દીકરીના તો આશીર્વાદ મળ્યા ઈ દીકરીઓના આશીર્વાદ તો મન મળ્યા પણ મારી મન ખરા સમયે ખબર પડી હો જગત માથે મારી સૂલ વાળી મેલડી આ ટાણે ક્યાં ગઈ મારી આજ ભીડ પડી છે મારી આજ ભીડ પડી છે કારણ કે મારા ગુરુએ કીધું એ તો કુદરતી આફત છે પણ મારી કાંઈક તો ભરોહો હોય કાંઈક તો વિશ્વાસ હોય મારી આજ તારી પિયુની માથે ભીડ પડી હો મારી ભીડ પડે અને મારી ભાગેડું બનીશ નહીં મારી ભાગેડું બનીશ નહીં મારી આ દુનિયામાં એની દુઃખની વાતો તારી સિવાય કોણ સાંભળે તારી સિવાય કોણ સાંભળે મારી આ દુનિયામાં મારી બધા એના દીકરા છે ને એની દુઃખની વાતો પીયું માને કરે આ વાવાઝોડું આવ્યું આ કાલનો જે માહોલ એ બધા આખા દીકરા એની દુઃખની વાતો મારી પીયું મારીને કરે પણ 11 દીકરીના સમૂહ લગ્ન જેથી વળાવતા હતા ને એની પેલા એ મારી પીયું દીકરી એની દુઃખની વાતો મારી મેલડીને કરી દીધો હરખના આહુડા હતા અને એક બાજુ દુઃખના આહુડા હતા હરખના આહુડા આજ મંડપની માલપાઈ 11 દીકરીને પહોંચાવી છો મારી ભાવેણાની નગરીમાં મારા કુંભારવાડામાં એક દી મન હરખ હતો મારી સૂલ વાળી મેલડીનો સુખ હોય તે દી ઓલ્યા ફગાવાલા આવે 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 ઓલ્યા દુઃખ ના દાડામાં કોઈ આવે નહીં આવે નહીં આવે નહીં આવે કાલ જે 11 દીકરીઓના લગ્ન હતા ને સાહેબ એ લગ્નમાં બીજું કોઈ નહીં પણ મારી ચૂલ વાળી મેલડી પરણાવા ઊભી રહી ગઈ તો નિલેશભાઈ કીધું ને સાહેબ હું નિલેશભાઈ કાલે અમારી બે ભાઈની અહીંયા હાજરી હતી પીવું મારી કન્યાદાન કરતા હતા ને દીકરીઓને
મારી પિયું ના જમણા હાથની એ આંગળીએ આવી ઊભી રહી જાવ નહીં તો હું ચૂલવાળી મેલડી નો મામા કારણ કે જગત માં છે ભરો હોત મારી સૂલ વાળી મેરડીના નામનો છે ભાઈ. કારણ કે સમય હારો હોય વેળા હારી હોય ને તો દુનિયા આખી વાહ વાહ કરે. કારણ કે આ ધરતીની માથે હળકતીને તાપવા વાળા ઘણા હોય ભાઈ. હળકતીને તાપવા વાળા ઘણા હોય. આ ધરતીની માથે અમુક જ માણા એવા હોય હળકતી હોય ને એને ઠારવા વાળા હોય ભાઈ. પણ મારી પિયું મુદાસનીઓ આ તો નાનું છે પણ કદાચ આવો નાવો એક દી મેળ આવડો રાખજે, આવો નાવો ભાવ રાખજે. અને એક દી તો આનથી હવાયું ન કરું ને તો ભાવેણાની નગરીની માલ પર હું ચૂલ વાળી મેલડી ન હોય મેલડી ન હોય. જગતમાં આ તારા મોલાયા હુડે આવી ઊભી રહી જાવ ફૂલવાન તારા નબળાયા હુડે આવી ઊભી રહી જાવ મારી આવી એક હળી કરીને ભાવેણાની નગરીમાં મારી પિયું એ તારા નામનું ભેગું કર્યું યા. જગતમાં છે કાલે હું સંજયભાઈ આવ્યા હતા એ જોયામાં મને એવું લાગ્યું મને બેને કે માણસો ભલવૈયા ગયા હોય, દુનિયા ભલવાઈ ગઈ હોય. કારણ કે સારું કામ કરો એટલે દુનિયા પાસે આવે અને પછી સારું કામમાંથી મોડું કામ થાય એટલે દુનિયા વહી જાય. પણ તેથી મારી પિયુની પાસે એ દુનિયા ભલવાઈ ગઈ, જગત ભલવાઈ ગયું. એમના દીકરા એની હારે હતા અને મેન વિશ્વાસ એ જોયામાં મને એવું લાગ્યું કે જગત વહી ગઈ હતી પણ મારી સૂરવાળી મેલડી નહોતી ગયો. દુનિયા વહી જાય, જગત વહી જાય પણ મારી પિયું એક દી મુજાશ નહીં તારા ખોળિયામાં.